ઇન્ટર કોલેજેટ મારી કોલેજની શરૂઆત થઈ ત્યાં એ પહેલાં માત્ર કવિતાઓને બધું લખતો હતો. પછી એક્ટિંગનો નાનકડો કીડો હતો, કારણ કે 8 કે 9 વર્ષની ઉંમરથી જ બાળ નાટકો ચાલુ થઈ ગયેલા લાઈફમાં. અને મારી શરૂઆત થઈ રેડિયોના માધ્યમથી. રેડિયો પર નાટકો કર્યા, પછી દૂરદર્શન કર્યું, અને પછી વનલતા મહેતા નામના બહુ સિનિયર એક એક્ટ્રેસ હતા, હવે રહ્યા નથી, મારા પહેલા ગુરુ. તો એમના હાથ નીચે બાળ નાટકો કર્યા. પછી તમારી એક ઉંમર એવી આવે કે તમે બાળક પણ ન રહ્યા હો અને તમે જુવાન પણ ન રહ્યા હો, એટલે 8મા 9મા 10મા ધોરણમાં. પછી 11thથી લાલા લજપતરાય કોલેજમાં એડમિશન લીધું, ત્યારથી ઇન્ટર કોલેજેટ નાટકો કરવાનું શરૂ કર્યું કોકના હાથ નીચે. પછી એક વખત એવો આવ્યો કે નાટક જ નથી, ડિરેક્ટર પણ નથી, તો મેં જ નાટક લખ્યું, મેં જ ડિરેક્ટ કર્યું, મેં જ રોલ કર્યો, બધું કર્યું. સુપર ફ્લોપ રહ્યું એ નાટક, એક પણ ઇનામ ન મળ્યું. પણ એ પછી તો ઇનામોની વણઝાર શરૂ થઈ. લગભગ 52 એકાંકીઓ લખ્યા, 52. અને પછી કમર્શિયલમાં આવ્યો. કમર્શિયલમાં અત્યારના ચલતી કા નામ ગાડી મારું નાટક ચાલે છે મુંબઈમાં, જે મારું 33મું નાટક છે કમર્શિયલ. ના, લખવાનું ચાલુ જ છે. હું વર્ષમાં લગભગ 1 થી 2 નાટક તો મારા પોતાના મૌલિક નાટક આપું જ છું. ગયા વર્ષે 2024માં મારું લખેલું નાટક આવ્યું કુંવારા બાપ. પછી 2025માં મારું લખેલું નાટક આવ્યું ગમતા મન ગમતા, જે સુપરહિટ રહ્યું. અને આ વર્ષમાં મારા 2 નાટક આવ્યા, મુક્તિબંધન અને હમણાં ચાલતું ચલતી કા નામ ગાડી. બહુ જ સરસ સવાલ છે, પણ મને શું છે, મારા બધા જ કામો મને ગમે છે. એટલે ઈશ્વરની કૃપા છે અમારા બધા ઉપર કે અમે એવા ફિલ્ડમાં છીએ કે જે અમારું ગમતું કામ અમે કરીએ છીએ અને એમાંથી અમે રડીએ પણ છીએ. એટલે એ માતાજીની કૃપા હોય, ઈશ્વરની ઉપરવાળાની દયા હોય તો જ થઈ શકે. અને લોખંડ બજારમાં જઈને કે હીરા બજારમાં જઈને મારે 2 હીરા ખરીદવાના છે કે દલાલી કરવાની છે, એવું કામ જો મને કોઈ સોંપે તો હું ન જ કરી શકું. પણ આ તો બધું જ મારું ગમતું કામ છે. એટલે મારી અંદરનો કવિ કે મારી અંદરનો એક્ટર, મારા લેખકને, મારો અંદરનો લેખક મારા એક્ટરને, એ રીતે બધા એકબીજાને હેલ્પ કરે છે, કોમ્પ્લિમેન્ટ આપે છે. એટલે આ બધું મહેનત થઈ જાય છે. કારણ કે અત્યારના જે પણ છે ઈશ્વરની કૃપાથી જે પણ મળ્યું છે ને જે પણ મેળવ્યું છે ઈશ્વરની કૃપાથી ને મેળવ્યું છે મારા બલબૂતા પર. તો એ બધાની ક્રેડિટ હું ઈશ્વરને આપું છું, મારી મહેનતને આપું છું, મારા મમ્મી પપ્પાના વડીલોના આશીર્વાદને આપું છું. એટલે હું ગુજરાતી પરિવારમાં જન્મ્યો અને મેં મારી ભાષા માટે કામ કર્યું, એ વાતનો મને ગર્વ છે અને રહેશે. એટલે મને લેખક તરીકે કે એક્ટર તરીકે મને જે બહોળા અને પહોળા પુરસ્કારો અને પૈસા મળે છે, એટલા જ પૈસા મને જો ગઝલ અને કવિતા લખવામાં મળતા થઈ જશે ને, તો હું બીજું બધું જ છોડી દઈશ. હું માત્ર કવિતાઓ લખીશ. એકવાર એવું થયું હતું કે મારું એક નાટક હતું અને એ નાટક એ વખતે અમારા મુંબઈમાં મલાડ નામનું એક પરું છે, ત્યાં હમણાં અસ્પી નામનું એક સરસ ઓડિટોરિયમ ખુલી ગયું છે, પણ પહેલાં વર્ષો પહેલાં ત્યાં ઓડિટોરિયમ નહોતું. અને ઓપનમાં શોઝ થતા હતા. એટલે મહિના સુધી મલાડમાં ફેસ્ટિવલ ચાલે નાટકોના, જુદા જુદા શોઝના. એટલે મોટો સ્ટેજ બનાવવામાં આવ્યો હોય, ખુરશીઓ મૂકવામાં આવી હોય, જેમ ગામમાં જેમ થતા હોય છે એ રીતે. કારણ કે મલાડમાં કોઈ ઓડિટોરિયમ હતું નહીં, બોરીવલીમાં કોઈ નહોતું, ભાઈદાસની આગળ એટલે પાર્લાની આગળ કોઈ થિયેટર નહોતું. એટલે વેસ્ટર્ન સબબના પરાઓ માટે ત્યાં ફેસ્ટિવલ થતો. ત્યારે મારું એક નાટક ચાલતું હતું મોટા ઘરની બહુ, અને એ રાતનો શો હોય અને બપોરના ને એમ તેમ છે ને ત્યાં કેલારના જાદુના પણ શો ચાલતા હતા. એ બધું સાઈમન. તો એમના બધા સરંજામ રાખ્યું ને, પેલું છોકરી કપાઈ જાય ને બધું જાતનું, એ બધા સાધનો સર પાછળ પડ્યા હતા. અને અમિત દિવેટિયા વોઝ અ ડિરેક્ટર અને મારો એમાં કોમેડીનો રોલ હતો. મારી પહેલી જ એન્ટ્રી. અને કેમ હજુ સુધી આવ્યો નહીં રાજુ, હજુ સુધી આવ્યો કેમ નહીં? અને હું આવીને એક છીક કહું છું, એટલે આવી ગયો. હા, આટલો જ સંવાદ હતો એનો. એટલે આવી ગયો અમિત દિવેટિયા બોલતા. તો મારી એન્ટ્રી વખતે હું કંઈક લેફ્ટ વિંગમાં હતો ને મારે રાઇટ વિંગમાંથી આવવાનું હતું. તો એ પેલું જે જાદુના જે બધા સાધનો કેલાના પડ્યા હતા ને, હું ફસાઈ ગયો. એટલે ફસાઈ ગયો ઇન ધ સેન્સ આઈ વોઝ નોટ ગેટિંગ ધ વે ટુ ગો ઇન માય વિંગ. એટલે એ 15-20 સેકન્ડ જેટલી લાગી ગઈ. એમાં પેલો સંવાદ મારે આવીને છીક ખાવાનું એ ટાઈમ આવી ગયો. અને એમણે ઇમ્પ્રોવાઇઝ કર્યું કે કેમ હજી આવ્યો નહીં. અને હી વોઝ અ ડિરેક્ટર ઓલ્સો, એટલે નેચરલી ગુસ્સે પણ થઈને તો આવીને આ છીક કરી છીક ખાધી. તો પછી એમ આવી ગયો. આ ઓરિજિનલ હતું. આવી ગયો મોડો કેમ આવે? આજે યાદ કરું તો બહુ હસવું આવે છે. એટલે જો આ ફિલ્મમાં આવતા તો મા બાપ પહેલા રોકે છે એકદમ. જેને કહેવાય ને કે આ લાઈનમાં મા બાપને એવું કશું નથી. આમાં શું તમે
શું ઉગાવશો એમ, શું લણશો, શું ખેતી કરશો એમ, દેશી ગામની ભાષા. ઇનસિક્યોરિટી વાળો ફિલ્મ છે. ઇનસિક્યોરિટી એમ. બટ આ હવે એમાં શું છે કે આમને જેમ કીધું ને કે કવિ, હું પણ એક કવિ જ છું, એટલે ઓછું લખું છું પણ વાંચું ઘણું બધું છું. મને કવિઓ બહુ ગમે, વાંચવાના ગમે, એટલે વાંચનમાં બહુ રસ હતો. હું મિકેનિકલ એન્જિનિયરિંગ કરતાં મેં ડિગ્રી ઇન ડ્રામેટિક્સ કરી, માસ્ટર ડિગ્રી ઇન ડ્રામેટિક્સ કરી. પછી મને થયું ના, હજુ મારે વધારે ભણવું જોઈએ. આ લાઈન બહુ જ વિશાળ છે, નાટ્યશાસ્ત્ર કરતાં પણ ફિલ્મ લાઈન પણ એક બહુ મોટો સ્કોપ છે. મેં 1997માં પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં 6 મહિનાનો ડાયરેક્શન કોર્સ કર્યો. અને ત્યાં હું સાચું કહું, વેણુગોપાલન કરીને કેરલાના ડાયરેક્ટર હતા, નેશનલ એવોર્ડ વિનર. આ બધા કહે છે કે રફીકભાઈ બહુ કૂલ છે. એમણે મને આ જ શીખવાડ્યું કે જે કામ કરવું છે છાના માના કરી દેવાનું. ગુસ્સો કરવાથી કોઈ કામ સુધરતું નથી. દરેક કલાકારની પોતાની એક આવડત હોય છે. એ આવડતમાંથી એને બેસ્ટ બહાર લો. એમાં તમે મારે આ જ જોઈએ એવું ના કરો, એને બહાર લાવો, એનામાં રહેલા કલાકારને બહાર લાવો, તમારા પાત્રને પકડી રાખો. ધીસ ઇઝ ધ ડિરેક્શન. તમે ઘણા ડિરેક્ટર શું હોય કે હું આમ જ કર, કેમ કે એના અંદરનું કલાકાર એવું કે ના આમ કર. પણ ડિરેક્ટર તરીકે એ એક્ટર પર જ છોડી દેવું જોઈએ કે પાત્ર નિભાવે છે કે. એટલે એ ભણ્યો છું, વેણુગોપાલન પાસે શીખ્યો હતો. એ મારી લાઈફમાં મેં ઉતાર્યું. મેં આખી જિંદગી ક્યારેય કોઈ ફ્લોર પર આટલી 22 ફિલ્મો બનાવી, મેં કોઈ ફ્લોર પર કોઈ આર્ટિસ્ટને એટલું નથી કીધું આ કેમ નથી થતું. નથી થતું, સારું, યુ કેન ટ્રાય સેકન્ડ મોર, થર્ડ મોર, ફોર્થ મોર. હવે તો ડિજિટલ થઈ ગયું. પહેલા પ્રિન્ટ હતી, પ્રિન્ટ પર હું રિહર્સલ કરાવતો હતો કે 4 રિહર્સલ કરીને ટેક લે, જેથી કરીને પ્રિન્ટ બચે પ્રોડ્યુસરની. પણ હવે બહુ જ ટેકનિકલી સાઉન્ડ થઈ ગયું છે. 1997માં મેં પહેલી ફિલ્મ લખી હતી, દીકરો મારો નાટક હોય, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, હિતેન કુમાર સાથે. એ ફિલ્મ ડાયરેક્ટર અલગ હતા, પણ હું કેશવ બાપા સાથે ડાયલોગ્સ લખતો હતો. ત્યારથી સ્ટાર્ટ કર્યું છે. જો ફિલ્મ લાઈનમાં અમે જે માનીએ છીએ કે દર 7-8 વર્ષે કોઈ ને કોઈ એક વળાંક આવે ને એ પ્રેક્ષકો જ લાવે છે. ડિરેક્ટર કોઈ પણ હોય એ પ્રયોગ જ કરે છે. એ કોઈ પણ વિષય હોય, એ રોમેન્સ હોય, હોરર હોય. પણ ગુજરાતી ફિલ્મને હું એમ જોઉં કે ગુજરાતી ફિલ્મ જોનાર વર્ગ બદલાય છે. સકારાત્મકતા એ છે કે હવે એ ઓડિયન્સ જતું રહ્યું જે ટ્રેક્ટર ભરીને આવતું હતું, જે એક સાથે 50 જણા આવતા હતા. હવે કદાચ હાથમાં મોબાઈલ લઈને છોકરાઓ બુક માય શોમાં જાય છે કે ઓનલાઈન બુકિંગ કરીને જોનારી પ્રજા આવી છે. ટિકિટ વિન્ડો પર આવતા પણ નથી, ઓનલાઈન બુક કરીને ફિલ્મ જોવા આવે છે. એટલે આટલો મોટો સકારાત્મક ચેન્જ છે. ડિજિટલ આ તે અને યુથ આખું ગુજરાતી ફિલ્મ તરફ પડ્યું છે, બહુ જ સારી વાત છે. ગુજરાતી સિનેમામાં સારા મેકર આવ્યા છે. કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી ફિલ્મો ગઈ છે. 100 કરોડ ઉપરની ફિલ્મો આપણા લાલો જેવી ફિલ્મે ક્રોસ કર્યું છે. એટલે ગુજરાતી ઓડિયન્સ બહુ જ મોટો અને ગુજરાતી ફિલ્મો પરથી બીજી ભાષામાં ફિલ્મો બને ભાષામાં ફિલ્મો બને છે, હિન્દીમાં બને છે. અને બહુ સરસ ટર્નિંગ છે. ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ અત્યારે શરૂ છે એમ કહી. સારામાં સારો યુગ અત્યારે છે. આવનારા 10 વર્ષ સુધી રહેશે આવું રહ્યું તો. ડિરેક્ટર તરીકે તો હું કહું, વિષય વસ્તુની સૌથી મોટી ચેલેન્જ છે. ગુજરાતી સિનેમામાં સારા વિષય આવે છે. સારો વિષય મળશે તો મને ખબર છે ગુજરાતીમાં એટલા સારા નિર્માતા, જેમ અમારા નિર્માતા છે એવા સારા નિર્માતા છે, એ સારા વિષય પર પિક્ચર બનાવશે. વિષય વસ્તુ આવવું જોઈએ સાહેબ. જો વિષય વસ્તુની શોધ છે, ટેકનોલોજી ગમે એટલી આગળ નીકળી જાય, એક્ટરો બહુ સારા લઈ લો, પણ વિષય વસ્તુ કન્સેપ્ટ લાઈન સારી નહીં હોય તો એ પિક્ચર ટકશે નહીં. તમે ગમે એટલી ટેકનિકલી હાઈફાઈ બનાવી લો, બહુ જ મોટી બનાવી લો, પણ જો એના વિષયમાં તાકાત નહીં હોય તો નહીં ચાલે. એ બોલિવૂડ હોય, હોલિવૂડ હોય કે આપણું ગુજરાતી હોય. એટલે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હું માનું છું કે સારા લેખકોની જરૂર છે, ખાસ કરીને જે સિનેમા લખતા શીખ્યા હોય. અત્યારે શું થાય છે, ઘણી સારી ફિલ્મો બને છે પણ એની અંદર ડ્રામા બહુ આવી જાય છે. ક્યારેક તો કોઈ એક્શનના પ્રેમમાં પડી જાય છે, વિષય વસ્તુથી હટી જાય છે. અત્યારે જે પણ સિનેમા બની રહી છે, તમે માર્કિંગ કરજો કે અમે હોરર બનાવી, પણ હોરર શું છે, કે અમે કોમેડી બનાવી તો કોમેડી શું છે, રોમાન્સ બનાવી તો રોમાન્સ શું છે, એનું જ્ઞાન બહુ જ ઓછા લેખકોનું છે. લેખકોની સૌથી વધારે જરૂર છે. જેટલા નવા ડિરેક્ટર આવ્યા છે એટલા નવા લેખક નથી આવ્યા. જેટલા નવા ટેકનિશિયન આવ્યા છે એટલા નવા લેખકો નથી આવ્યા. જે સારા લેખકો આવશે તો 100% બધું જ સારું થશે. 100% મળશે, કેમ નહીં. આજે હું એમ કહું કે આખા ભારતમાં ઉર્દુ જીવી ગઈ તો સિનેમાના પડદાના કારણે ઉર્દુ ઘરે ઘરે પહોંચી છે. તો આપણી ભાષા છે ગુજરાતી. જેટલી ફિલ્મો જોવાશે એટલા નવા છોકરાને ખબર પડશે કે અચ્છા આવો પણ શબ્દ હોય. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા છોકરાઓ જો ગુજરાતી ફિલ્મો જોશે તો ગુજરાતી ભાષા તરફ પ્રેમ વધશે, 100% વધશે. મારે નહીં, આ જ લોકો કટકટ કરતા હતા. અમારા સેટ પર ઊંધું થતું.
આ લોકો રિહર્સલ કરે, ટેક કરે, કટ ફરી કરી ઉભા રહો, કટ ફરી કરી ઉભા રહો. એટલે અને અમે બધા કહીએ પણ દિલીપભાઈ પણ કહે છે કે એનઆરઆઈ દુલ્હનનું સેટ એ ફેમિલી સેટ હતો. ત્યાં સિનેમા બનતી જ નથી, ખબર એક આ ફેમિલી ફિલ્મ છે એટલે અમે શૂટ પણ ફેમિલીની જેમ જ કરી છે. ઘણા પિકનિક છે, એક ફેમિલી પિકનિક છે. પિક્ચર જોતા તમને એમ લાગશે કે આ ફેમિલી પિકનિક છે. અમે મજા કરી, આ પિક્ચર ક્યારે પતી ગઈ તમારી આંખ સામે 2 કલાકમાં આખી પિક્ચર નીકળી જશે, તમને આનંદ મળશે કે આ તો આપણા ઘરમાં રોજ થાય છે. છેલ્લા 3 દાયકા દરમિયાન જે ડિરેક્ટરને કે એક્ટર્સને જે ક્રિએટિવ સ્પેસ મળતી હતી એમાં કંઈક ફરક, એટલે પહેલા કરતા હવે સુધારો 100% વધ્યો. ક્રિએટિવ સ્પેસ તો અત્યારે એટલી સરસ થઈ ગઈ છે કે ફ્લોર પર પહેલા તો શું હતું, એક્ટરો સીધા ફ્લોર પર આવતા હતા. હવે જે અમે સિનેમા મેકિંગ સિસ્ટમ ભણ્યા છીએ, જે અમે લાવવા માંગતા હતા એ નથી આવી શકતી જે તે સમયે. હવે સિસ્ટમ આવી ગઈ. પહેલા રીડિંગ થાય છે, પછી ડિસ્કશન થાય છે, કેરેક્ટર સ્કેચ થાય છે. જે ટાઈપ ઓફ સિનેમા બનાવવાના સ્ટેપ છે ને એ આજની જનરેશન લઈ આવી છે કે આપણે પેલા રીડિંગ કરીએ, કેરેક્ટર સમજીએ, સ્કેચ કરીએ. એટલે શૂટિંગમાં જતા પહેલા દરેક એક્ટર ક્લિયર હોય. એટલે ટૂંકમાં મુદ્દો શું છે, અત્યારના ફિલ્મો બહુ નાની થઈ ગઈ છે. 2 કલાક એટલે જે આપણે કીધું 12 થી 3, 3 થી 6, 6 થી 9 એ હવે બોલાતું નથી. એ ખાલી આપણી નોસ્ટાલ્જિયામાં છે, આપણા સંસ્મરણોની કોતરોમાં છે. પણ આ જનરેશનને ખબર નથી કે મેટિની શો પણ 3 થી 6, 6 થી 9, 9 થી 12 ખબર નથી. હવે 2 કલાકની, 1.5 કલાકની ઇંગ્લિશ ફિલ્મોની જે 1.5 કલાકની ફિલ્મો બની ગઈ છે, એટલે ગીતોની સંખ્યા પર સૌથી મોટો કાપ મુકાયો. પહેલા 5, 6 અને 7 ગીતો, 60s ની તો વાત જ જવા દો, જ્યાં 10 12 ગીતો. પણ એ દોર ને પાછો લાવવાનો પ્રયત્ન પણ છે આ ફિલ્મ, કે જેમાં જુદા જુદા કલરના 4 ગીતો છે. હોળી ગીત છે, ડ્યુએટ સોંગ છે, એક થોડું સેડ સોંગ છે, થીમ લેવલનું જે બેકગ્રાઉન્ડમાં આવે છે. સો ઇટ્સ અ કમ્પ્લીટ પેકેજ.